લગાવ છું મારી ગેંગ લઈ મને હાખો લગાવ એ કાકા અરે કોણ સુયા એ બોલતા નહીં અરે હું તારો છોકરો છું અરે પણ શો આ શો થઈને આવ્યો છે આ છોકરા મારી આબરૂ કાઢવાનું કર્યું છે આ તો ધૂળેટી છે પેલા કલ લઈ જાઓ મેલે અરે આ પડે લઈ જાને અને શું હેડ્યો છે વળી આટલા જ અરે એટલા થોડા છે આટલો તો કલર વળગાડ્યો છે હા હું તારું પૈસા લ્યા અરે પપ્પા તો ઈ તારા પડે લેવા જોઈએ પૈસા રોડ પર જાઉં છું રોડ પર અને વપાલ રોડ ઉપર જોઈ તો પાછો હત રાખજે શું ઉડાડી મેલીને જતો રહે હોરા ધૂળેટી એટલે ધૂળ થઈ જવું ગોમના બધાને ગારો કહી નાખું અને મારી જગ્યા ઉપર જો કરશેજો આવીને બેસી રહ્યો હે ને તો આજ તો એના ગાભા કાઢી નાખ્યા આગળ નહીં રહું વાહ આજ તો કોઈ ઓકાતમાં રહી ગયો ને કે મારે આગળ નહીં રહું પહેલી ખોર તો મારા ઓળખ્યા એ ડોહોન બે આવેલા એટલે ગોઠ્યો નતો મને આ વખત આ વખત દેવાની ઓકાત બતાવી દેવી છે એ હોભળ તું ખરો ને એ નાઈ રખે તને કહી દઉં એ બાજુ આવે ને એવાને જ પકડવાના તારા આ બાજુ જો આવે ને તો મારે આગળ નહીં રહો હા આ બાજ ના આ બાજ આવે નહીં પેલ બાદ રે લે ભાઈ હોવા ને આ વખત તો જો ધૂળેટી તો એક બાજુ રહી પણ તારા ગાભા કાઢી રહ્યો હું હા દેવા બોલ આપણે જે પાટણમાં ધંધો કરીએ તો જો દેવો ખરો ને એના બરાબરીનો માણસ હોય ને એને જ પાર્ટનરશિપ કરે બાકી તારા જવાની નહીં ખબર આ તને કેટલા છોકરા ખેડી નાખ્યો છે તું હું પૈસા લેતો તારા છો દૂધ સારું છે મારી વાત ખબર એ બાજથી ગયા હોય ને એવાને તાર રોકવાના આ બાજલા માણસને જો તું રોછા ને તો એ તો જતા રહે પણ તારા ડૂસાને હેરી જાય એવું ના હોય દેવા જો એવું થોડું કોઈ હોય જતો લે તું મને બોલવા ને તારા ચમ લે ને અમારા ઠોચો ને બોલ શું થશે લે નાખ એવો જ નાખ લે શું કરી લે એટલે હોભળી મારી વાત મારે અત્યારે બીજાનું પકડવાના તો તારા લુખ્ખા પાણવું લેવાનું કે ચમ લેતા ડેબલ જોન નાખ્યું તું તારો આખો ખાનદાન લેતા જા આખું કુટુંબ લેતા આખો મેલો લેતા નહીં બીવા તો બધાને મારે આગળ નાડું હા આવો તું ઢોળી નાખાયું આ તા તું હાલ લઈ મેં કાકા બોલા લાવો એ કાકા એ હું છે આ પેલો દેવો છે ને દેવો હા. મારો છે અરે આજ તો તહેવાર છે નો મારે હેડ છે હું એકલા લઈને આવું છે મને આ ડબલું નાખ્યું થોડો હું આલુ બીજો હેડ એનો કલર કઈ જાય છે હું પાણી લેતા આવું ઉભા રહે એને એકલા ધૂળેટી છે તે મારો ઓળશો છોકરો મારે હેડ ના દેવલાને ધૂળ ધૂળ કઈ નાખો છે આ તો હું તો આટલું જો હું શું આટલું કોમો ખરા ને મારા બેટા જપતા જ નહીં ઓછી મને બગાડ હું તો હારું છું મારા હાટું કે આવી ગયો અરે હાટું ઓહો ઘણા દાડે આયા બસ ખરા ને હમણાં છે શાંતો આવું કરતો હતો પણ આપવાનો મેળ આવતો નતો સારું કરીને આયા છે અને રહી વાત બીજી કે આ તો ઓલી છે બરોબર હા એટલે મૂકો હવેળો નીકળી જવા દે હાટુના ઘેર ને મારા બેટા અમારા પેલા બાજુ લ્યા ખરા ને ઓછી મને બગાડું બોલો તમે તાર ચિંતા કરશો નહીં વાકણ તમને સપટીએ ગલાલ કોઈ નાખશે નહીં એટલી આપણી આંખ છે હોય અને મને વિશ્વાસ હતો કે તમારા હેતરમાં ઘર છે એટલે કોઈ આવતું જતું એ નહીં હોય અને રહી બીજી વાત મને ગલાલની બહુ એલર્જી જેવો શરીર ઉપર પડે ને એટલે ડાયરેક્ટ હાથ ચડે છે હું દારૂ પીવું તો હા સરતો નહીં મને તે ગલાલથી હા સર જો તમે તાર ચિંતા કરશો ને આટું વાકણ છોકરું તો છોકરું પણ શકલું નહીં ફરક હા એટલું જ એટલે જ હું આવતો રહ્યો છું યાર આજે સારું કર્યું આ ઠેરી લાવવા મિલ દેવું અને પેલા સોયલા બેસી આપણે હાડો હા હા ઠેરીઓ મિલ દે હાડો બધો આ ટેકો પાછું મારે પેલા ભોણિયા ઓલે ખાવાનું છે કશો વાતો નહીં હોકો પડી રહ્યું છે તમારું કશે હોય તો કોઈ ના આવે એટલી આપણી તાપ છે હોય એ તો ખબર છે ને મને જાણે એ વાતની મને ખબર છે ઘેર તો ઘેર પણ ગોમમાં નીકળું ને તો છોકરાની તાકાત નહીં કોમ હોમ ગલાલ નાખે મને હા એટલે તો હું પૂરી સેફટીમાં આવ્યો શું કેવું પાણી બોણી પી અને પછી ગોમમાં જઈએ આ તો બતાવી દઉં તમારું ગોમમાં મારી કેટલી ધાપ છે આ કજ્જા ખોર મને કજ્જા ખોર મું હા તો મને ખબર છે પણ યાર બગાડ છે યાર આપણે ગામમાં જવું પાછો તાકાત બહારની વાત છે આટલું તમારું આમ સપટી કોઈ નાખે ને ગલાલ તો વાતો પટી જઈ આ એક જો ને કે મને તમે કીધું ને મને એલર્જી ઘણી જાતની છે આ તો બતાવી દઉં તમારું ગોમમાં મારો ડણકો છે એવો છે આ ગોમમાં કજ્જા ખોર મને કજ્જા ખોર હોય ને હું અલ્યા જસુબા
હા એ તો મજાક કરું છું હાટુ, બાકી કજ્જાખોરમાં કજ્જાખોર તો તમે જ છો. તને એવું બે બીક લાગતી હતી તો એવું કા હતા ને એક તમારા ગામમાં અલ્યા ના યાર હાટુ, તમે યાર ગળીમાં ખરા ને રિહાઈ જો છે, ખોટી વાત છે. મને રી બહુ સડી જાય આટું તો. હા એટલે જ હું આવ્યો છું. હા તે બેહો કારણ ઓય બેહો, પાણી પી અને બતાવી દઉં તમને મારો પાવર ગામમાં કેટલો છે આજ. હા ભરતાઓ હા બેહો. આ પોણી ભરતાઓ અને પછી ગોમો જવું હોય તો જે, પણ મને કોઈ બગાડવો ના જોવો. તમને જો બગાડે ને તો વાતો પૂરી. ખરેખર હું જે જગ્યાએ આવવાનો હતો ને એ ખરી જગ્યાએ આવી ગયો છું. જો આટું પીવો પાણી. હા એટલે આ ખરા ને મેં વાટમાં ખાધી હતી ધોણી, એટલે પીવું છું પોણી. હા તમે તાર પીવો પાણી અને હું પીવું દારૂ. હા બરોબર. બોલો ચા પીવો છે કે દારૂ પીવો છે? ના ના સા તો નહીં પીવો, સારા નહીં પીવો કે દારૂ નહીં પીવો, બરોબર. તો લેવડો ગામમાં તાણ મારા ગાથી. એટલે જીએ પણ હું કીધું મને યાર કોઈ બગાડવું ના જોવો. અરે વાતો પટી ગઈ આટું. હા જસુભા હોય ને અને ગામમાં નીકળી એટલે મેં છોકરો નામ જગ્યા જેવી પડે. હું વાત કરો છો? બગાડવાની તો વાત એક બાજુ રહી. જગ્યા લીધી લો હળો દાણ. જો તમને કોઈ બગાડે ને હા. તો આખા ગામમાં બધોથી હું બગાડી નાખું. હજી ખબર નહીં તમને મારી. હા એ તો તમે મારા માટે એટલું બધું રાખો છો, પણ આપણે કોઈનાથી બગાડવું નહીં. પણ આ તો કોક બગાડી જાય એટલું તો મને વિશ્વાસ છે કે નહીં બગાડે કોઈ. હા વિશ્વાસ છે ને? વિશ્વાસ છે. લેવડો તાણ. હળો દાણ. ખાલી તમે ગામમાં હેડો મારા ગાથી. આ બગલાની પોખ જેવા છો ને એવા ને એવા પાછા લાવું. હા જુઓ તમારે મારો પાવર જુઓ છે? અલે હાટું નહીં જો લે હળો જતા આઈએ. એ જોઈતા આવો માય. શું છે આ સારું કે પછી ના આવી છે? નાખે બીજા અરે સાઈડમાં કરી દે, સાઈડમાં કરી દે. સાઈડમાં કરી દે. હા રસ્તા વચ્ચે નહીં નાખવાનું. આ મોણસ સીધો છે અને મોન હાલીને બોલાય. ઉંમરથી મોટા છે યાર. એ બધું મોન ના પાવા આડું આપણને બધું. હા તો મને ખબર છે, પણ એ માણસ કશું નહીં બોલ્યો તો મને યાર. અરે બોલક ના બોલા, રસ્તો છે, રસ્તા વચ્ચે પડી હોય તો ધાફો માંડવાની. ધાફો એટલે આપડા મજાની પટેમ જો ધાફો ના મારો હોય, જો નખ ભરાતા હોય ઈ ભરાવાના. એટલે મન્યાની ગોળ ની આ તો વાઘોની ગોળી નખ ભરાવાના હોય. હડો આરામ શેટો માં આ નેકડું એટલા પોયલા બોયલા આખા કરી દેવાના પાછા. થઈ જાય જાઓ. અને આ રસ્તા ના રહું પડી જવા પછી એ. હા વડીલ અમારા હાડું થોડો પાવર. પાવર ઉતરી જાય જતા હોય જાઓ હાડો. હા પાછા કીધું. હા દારૂડિયા વાજે કોણ માથાકૂટ કરે યાર. હાડું હા બોલો બોલો. પાવર તો ખરો ભાઈ હો તમારો. હજી તો ગોમો હેડો છે પાવર છે જોઈ લઈએ. હા બોલો પુંજાજી. હા મહેમાન છે, મહેમાન છે. ગોમો ઓટો મારવા દઉં છું. એટલે ગામમાં ઓટો મારવા જાવ તો વાંધો નહીં, પણ આ ધૂળેટી છે ને એટલે થોડું બગાડતા ના કોઈ નથી હો કોઈ શોટ હતો. કોઈની તાકાત બહારની વાત છે પુંજાભાઈ. એટલે શોટો તમે લ્યો તો એટલે મારે કેવું પડે કે કોઈ આ ભૂલમાં કદાચ શોટી દે તો બગાડતા ના. શું કીધું? બગાડવાની વાત નહીં, સપ્તી ગલાલ નાખણ ખાલી મારા હાથ ઉપર તો એની વાગડીઓ એના એઠી પડશે. હું વાતો છું તમારે. તહેવાર તો આ તો છોકરો રહ્યો તે કોક નાખો તો આપણો સમજીને આ તહેવાર છે એટલે પાછા વાળી જજો ને બગાડતા નહીં કોઈ ના. શેરી શીખો માંડે આલે છે મને. હા હું પછી બીવરાવાની વાત. બીવરાવાની વાતો કરી સારે. અને મને વિશ્વાસ છે કે મારા હાડું ને ખરા ને આવડાથી મોડી ગમે જેવો હોય ને તો ખાલી હું નજર નહીં નાખી શકતો હોય. નજર તો નજર પણ હું જતો ને તો એને હંતાઈ જવું પડે. હા એ હજી વાત. આ ગામમાં તમે શું હજી મારા ઘરથી કોઈ દાડો આયા જ છો હાટું? અરે હાટું પણ હું કહું છું હા બોલો. મારા ખેતીનું કામ એટલું બધું હોય છે ને એટલે નહીં મેળવતો, પણ આ કાઠો થઈ નીકળી ગયો. આજે હારું કર્યું ને નીકળી જાય એ હારું કર્યું. મારો કૃષ્ણ ને કાળુબા હોભળો એને મેં કીધું તો તું તારી જગ્યામાં રહે, મારી જગ્યામાં આવે ને તો તું પણ તાર ડોહો આવશે ને તો પછી આ પણ તારા ડોહા રોડ બનાવ્યો તો ને આજ તો તહેવાર છે. જો તારા લે આ મુયરંજી નાખું. એમ નહીં, મારી વાત હોભળો. હમણાં પથરેથી રંગીને આવ્યો. હા નો રવિ નાલ્યા નાશ એ રે એકલો જ રહે છે. એક વાત કહું, નાઈ, કલર તો નાઈ. નાખતા મને આવડે. નાઈ 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 ગયા. કામ કરો, એકલો બાળીને બકાઈ જા. કાળભા જોઈ લેજો તને મોડે હું આલું. લઈને આવીએ. હાર જો રાખજો કોઈ આવે ને યાર હુકા સમકો છે યાર. હું આખો ભાગ જેવો અંગાતી નહીં યાર. અલ્યા મને બી કીધું નહીં, મને એલર્જી છે. તમે તાર ચિંતા કરજો ને મારા અંગાતી હેડો. હા ઉભા રહેજો હાટું. હા તમે 5 મિનિટ ઉભા રહો, હું આવું.
વળી મનુ હોય મેલીને તમે શું જશો? પછી હાલ જ આવું થોડું નાસીને ઉભા રહો ને તમે હોય જરા નહીં ગભરાવાનું. હું શું ને હા લાવું 5 મિનિટ જો નહીં કાયો નહીં. ઉભા રહેજો. એટલે કોઈ નહીં યાર. હા હા એટલું મારા હાડું બીવાય છે યાર. અલે બીવા તો નહીં યાર, મને એલર્જી છે. હું ઈશી નેટ પાકીને આવ્યો છું. હું બગડું તો પછી આવેલો હું કોમનો. અલ્યા નહીં બગાડ તમારા પર કોઈ સપટી નહીં નાખે. ઘેરથી શરત નહીં કરી મી. હા જલ્દી જઈને આવો હળો. તઈ હાલ ઉભા રહો મોલ ફટફટાવું. અને હાલ આવજો યાર. અરે ના વાર કરું યાર. આયા મારા બેટા મારા હાટું જોયું મારે જોવું પડશે. કોઈ આવી ના જાય ને મારી પથારી. એલો આવ્યો કોક આ કોક નવો છે. એ ભાઈ વાતો પેલા પૂછો કોણ છે આ ડાવડો ના નાખી દેવાય કોઈના ઉપર. શું છે મહેમાન? એટલે આ તમે નવા છો ના એટલે બગાડતા ને મહેરબાની કરી હો મારી. મારી વાત હોભળો કે હા લાવા થાય અને આ જાય કલર ના થવું હોય તો એટલે યાર મહેમાન માં પણ ભાડું નહીં યાર. કાળભા પૈસા ઓછા ના કહેતા હો 1000 જ લાવો. અલે પણ તો હા કહી દો મારા હાડું આ બાજુ જ્યાં આવું પછી એ હું નહીં તારો હાડું. એટલે તમારી વાત નહીં કરતો વડીલ. અમારા હાડું આ બાજુ જ્યાં છે યાર. તો તારા હાડું આવે તાર તો અમે હું ઉભા રહી આવું. કામ કરો લે હાડું હાડું બગાડે પતારી મારી. અલે હાડું અલે હા ખોકી યાર તમે શમ જનાવર જેવા થાવ નહીં જનાવર તારા 1000 રૂપિયા લો પણ કે. અલે આ સાત પણ મારા હું યાર ભાડું નેટ લઈને આવ્યો છું યાર. હગા મારી વાત હોભળો. તમે મહેમાન છો હડો અમારા અંગા જેમ આપણે બધા ભેગા પૈસા કમાઈએ. તમારે પણ ભાડું નહીં હાલ લઈ એ હું આલું કલર દવાનું તાર કોઈ આવે એનું સોપડો. તમે ઓય ભરો અમે બોલાઈએ એટલે આવો. શું કહો છો? ઓય મારા હાડું હતા ઉભા રહ્યા હતા શું છે? અલે યાર આ હાડું તું ઉભા જ તાણ. યાર તું હું મગજ મારી કરે છે યાર. અલે આ હાડું યાર લાફા મેલશો ને પેલા આદમી તમે એક તો ફોન ભૂલ્યા યાર. એટલે હું તો હાડું નહીં. ના આ ઓય તમે હાલ ઉભા રહ્યા હતા મને ઓય ઊભો કરીને જ્યાં આ બાજુ જ્યાં છે આ તમારું હાડું નહીં. તું શેટોરા જે શેટોરા મને બગાડે તું શેટોરા. આહા અલે અનેક તો કરા ને મને ઓળખવાનું એ ભૂલી જો. આ તો આનો પાવર તો શોય જો ને આ તો ખોટો અર્થિંગ મારે છે લે. હા અલે હાડું હું જ છું અને પેલા લોકો હાલ ધૂળેટી વાળા તમે જ્યાં તરત કરા મને આઈને બગાડ્યો યાર. આ ઘડી ઘડી મારો હાડું આવો નતો. જો હાડું તમે નશામ છો અને મારા હાડું તો હશે એટલે હાથ ના ઉપાડો મહેરબાની કરીને. અલ્યા પણ મારા હાડું તું હનો થઈ જાય છે. મારા હાડું હું ખોળું છું. એટલે હું હરું પાડ્યો નહીં હાડું થઈ જતો પેલા આદમી. મારા હાડું આવો તો કેવો હતો દાન? અલ્યા એ તો બગલાની પોખ જેવો હતો. આવો નતો મેલો દાંત. અલે બગલાની પોક જેવો તો તળાવમાં પડીને આવે એટલે ગારો ગારો થઈને જ આવે કે. અને ઓછો તળાવ તે તું પડ્યો. અલે તળાવ આ પેલા લોકોએ મને બગાડ્યો હતી વાત કરું છું યાર. અણસિયા લોકો હતા કે અલે આ બાજુ છે કોક તમે એમ જ્યાં ને હાલ ઓવા. અને કોક 3-4 જણા આ બાજુ હતા મને યાર કી લાવો 1000 રૂપિયા અને કપ બગાડ માર પાન તો યાર ભાડું એ શું હતું યાર. આ એલર્જી હતી ને ચોસી હું ઈ બીક્ષી હોય એટલે હોય તો મારી પથારી ગોળ થઈ જાય યાર. અને તમારે બગાડી જાય છે યાર. આ પેલા રહ્યા તો આયા પાછા તો જો હેડો હેડો મારા અંગાજી હેડો. આમાં હું જઈને તમે હું ખોલી લે હો. અલ્યા જોઈ તાકાત બહારની વાત છે. તમોને હાથ અડાડ્યો મહેમાન નહીં યાર. અલે હાથ નહીં મને પૂરો રંગી કાઢ્યો. હું કયો છો? આ નહીં પાડતા હું કયો છો. આ એ વાત જ બરાબર. હા કમ્પ્લેટ પર હાથું છો તમે હો. અલે પણ હું થોડો જુઠ્ઠું બોલું છું યાર. આ લોકોએ મને બગાડી છે કઈ નાખ્યું રમણ ભમણ. અરે વળી બીજો આયો. વળી બીજા આયા તે આ ના જોયું લાલ ફોળ કઈ દે. અલે તમને તો કોઈ ઓળખતું નહીં હોય કે તો એક મારી ધાપ તો હોય કણ. અલ્યા અરે આજકાલનો છોકરો મને હું ઓળખે યાર. અલે આ તમારી ધાપ તો ધાપ પણ હોય મારા ઉપર પડી જઈ સાપ. એ હાથ લગાડ્યા ગુદા ઉપર હાથ નાખે. અલ્યા જો કા કેવું કરાયું છે. અલ્યા ગઈડે ગઈડ્યા. અલ્યા આટલી ઉંમર થઈ જાય તમે જપોલ્યા તમારાથી ઓળિયો ના રમાડ્યા. અરે તમારા આમ તો કોઈ માણસે જેવું છે યાર. મહેમાન ને બગાડો છે તમે એક ઓન જેવું પગલું હારી જાવ. અલ્યા અમે આજે તહેવાર છે આટું કને ના પાડું અમે. અલે એ આહા
અરે મને ફેવર્યો વાયરો ફર્યો ને એમ ફર્યો મારો બેટો મને આવ્યો અને મારો નતું આબુ ગોમમાં અને હું જે દુઃખથી બસીને આવ્યો તો એ દુઃખ મારે હોય વળવાયું અને કહે છે કે કને ના પાડું તાનો તો કહેતો હતો કે કોઈ સપટી ના નાખ કોઈ આ ના નાખ અને અક્ષરે મારા જે નતું થવાનું એ મારા આઘાત થઈ ગયું છે. તમે ગયડા થઈને આ રોડ ઉપર ધૂળેટી રમત તમને લાજ શરમ જેવું શોખ હોય? અલ્યા આટલી ઉંમરમાં જો કે આ કાળભાઈને કેવું કરાયું છે. હા એ તો કહું છું, આ છોકરા દેવલો ને તો રમતો જાણે ચાલે ધૂળેટી, પણ આ તમે ગયડા થઈને તમારે શરમ જેવું છે થોડું? અલે આ વડીલ ગલત ફેમી છે. મેં ધૂળેટી નતા રમતા. મારા તો હું ઓનાય છે આ ધૂળેટી છે બસવા હું ઓનાય આવ્યો. અને જસુભા તમે તો કહેતા હતા કે મારી ધાપ છે, મારા હાડું લઈ જવું કોઈ તાકાત નહીં કરે ને તમે આવું કરીને બેઠા છો બધું? અલ્યા ભાઈ આ તો તહેવાર છે, હું કોને ના પાડું કે હડો હું કહેતા હતા એ વખત મોની લીધું હોય તો ભાઈ ના માની એટલે જ ભૂલ થઈ શકે તાણારીએ. તમે પણ આ હાડું નો વાપરવાની જો દશા લાયા તમે. અરે પણ તહેવાર હોય હો, મારી વાત સાંભળો છે, હાથર હોય માપનું આ બધું કરવાથી કોઈ તહેવાર ના મનાઈ લે. અને આવી ધૂળેટી રમાઈ યાર. આ વોશમ ને બોશમ પહેર્યું મને તો ખરા દેખાતું નહીં હોય યાર. અને મૂર્ખો આ રોડ ઉપર તમે બાઇકો ને સોટો ગાડીઓ સોટો કોકનું એક્સિડન્ટ થાય તો તમારી શું દશા આવશે? હા અને કલર નાખો ને તો કોઈની વોશોમ ના હા, તાર પડે એ પાસે- રીતના કલર નાખવાનો. આમાં તમે બાઇક ઉપર સોટો તેની વોશમ પડો તો આ રોડ પર એક્સિડન્ટ થાય તો આપણા તો ઉપરથી ઉલમાની સુલમાં પડવાનું થાય કે ના થાય? વાત સાચી છે દેવા આવવાની. તમે છે મફળતા નહીં તો કાળભાઈ આટલી ઉંમરમાં ધૂળેટી રમવા. ધૂળેટી રમવાની ના નહીં, પણ કોઈક મહેમાન પરવણું આવું આવ્યું હોય તો એની ઇજ્જત કરવી પડે ને. આવી રીતે ના રમાય. તમે પૈસા માગો તેના પણ પાવાના પૈસા ના હોય તો તમે ક્યાંથી લઈને પૈસા આલો? હા એટલે મિત્રો અમારું અને અમારી ટીમ તરફથી એટલું જ કહેવું છે કે કોઈ બી ધૂળેટી રમે તો કોઈને ખરા ને ફૂલ મજાકમાં ને આવેશમાં આવીને કોઈને શરીરી રીતે હાનિ થાય, નુકસાન થાય, વશમાં પડી જાય એ રીતે ધૂળેટી ના રમો. સામાન્ય શાસ્ત્ર કરજો અને ધૂળેટીનો આનંદ લેજો. તમે ખોટું ના લગાવતા. હું તમને એક વાત કહું, હા નહીં લાગે કયો. કારણ કે જો તમે બધા તહેવારે મહેમાન ગતિ કરવા આવશો તો ચાલશે, પણ આ ધૂળેટીના દાડો કોઈ દાડો છે મહેમાન ગતિ કરવા જવું નહીં. લેડો માર ઘેર ચા પાણી કરીને જતા રહો. હવે હું નીકળું ને વળી પાછો તમારા ઘેર આવ્યો તો વળી કોક 4-5 જણા ફેરી દો ના બગાડશી. હું ના બગાડ્યો, હું હેડો બધું પટી ગયું, હેડજો ચા પાણી કરીને જવાય. હા મારું જીજે તું હા